નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત। આ ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે ઘણો લાંબો છે, પણ આપણે આકૃતિ અને એનિમેશનની મદદથી એટલો સરળ અને ટૂંકો કર્યો છે કે એક વખત આપણે એ જોઈ લઈએ પછી ક્યારેય એને ફરીથી સમજવાની જરૂર પડે નહીં। ઉપરાંત આ જ ટોપિક ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 10 માં પણ ફરી પાછો કામમાં આવવાનો છે। તો આકૃતિ દ્વારા જોઈએ ખૂબ સરળતાથી સમજી શકાય એવો ટોપિક છે। મૂળભૂત રીતે તો આકૃતિ એટલે કે વાસ્તવિક રીતે વ્યવહારમાં થતી ઘટનાઓ જ છે, પણ વર્ણનમાં સમજાવવા માટે થોડું વર્ણન લાંબુ કરવું પડે। આપણી પાસે સરસ એવી આ ફેસિલિટી છે, તો રિયલ ટાઈમ ઘટનાને જોઈ અને સરળતાથી આપણે સમજી શકીએ। તો સંપાતીકરણ, હવે સંપાતીકરણનું પહેલા તો હું બેઝ બાંધું એટલે સંપાતીકરણ એટલે શું? તો કે સંપાતીકરણ એટલે એવું કહી શકું કે સંયુક્ત અસર। સંપાતીકરણ એટલે સંયુક્ત અસર। આ આપણને સમજાય એવા શબ્દોમાં અમે વાત કરીશ। ઉદાહરણ તરીકે મારી પાસે એક કણ છે। હવે આ કણ ઉપર બે જણા બળ લગાડે છે। એક વ્યક્તિ આ તરફ ખેંચે છે, કેટલા બળથી? તો કે 5 ન્યૂટન બળથી। અને બીજો વ્યક્તિ આ બાજુ ખેંચે છે, કેટલા ન્યૂટન? તો કે 3 ન્યૂટન બળથી। એનો અર્થ એવો થયો કે આ કણ પર પરિણામી બળ ટોટલ બળ કેટલું લાગશે? તો કે 8 ન્યૂટન। 8 કેવી રીતે આવ્યા? તો કે 5 + 3 ન્યૂટન। ચાલો બીજી ઘટના, ધારો કે આ F2 બળ 3 ન્યૂટન છે, એ આ તરફ લાગે છે। F2 = 3 ન્યૂટન। તો અહીંયા પરિણામી બળ કેટલું થશે? તો કે 2 ન્યૂટન થશે। કઈ દિશામાં? નીચે, કારણ કે નીચેનું મોટું છે, તો 2 એટલે શું થયું? 5 - 3। એકચ્યુઅલી આ છે +5 + -3। કહેવાનો અર્થ નીચેની દિશાને તમે ધન લીધી છે અને ઉપરની દિશાને તમે ઋણ લીધી છે, તો ટોટલ 2 ન્યૂટન જેટલું બળ નીચેની તરફ લાગે। આ પરિણામી બળ છે। હવે બળ લગાડો તો બળનો સદિશ સરવાળો થાય। બીજી કોઈ ભૌતિક રાશિની અસર લાવો તો એની સદિશ સરવાળો થાય। ધારો કે અહીંયા સ્થાનાંતરની વાત કરીએ તો આ સ્થાનાંતર x1 છે, આ સ્થાનાંતર x1 છે અને આ સ્થાનાંતર x2 છે, એટલે એકમ ફેરવીને આપણે 3 મીટર અને 5 મીટર કરી નાખીએ તો પરિણામી સ્થાનાંતર x કેટલું થાય? તો કે 2 મીટર નીચેની તરફ। 2 બળની અસર લાગે, 3 ની લાગે, 4 ની લાગે, 5, એટલે આમ તો આ બીજું કશું નથી, સદિશ સરવાળો જ છે। એક કણ પર જેટલા બળો લાગે, જેટલી ભૌતિક રાશિઓની અસર આવે, એનું સંયુક્ત રીતે પરિણામ શોધવું। તો આગળ આપણે આને બળો કહેતા, આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? તો કે કોઈ કણ ઉપર તરંગ, એકથી વધારે તરંગની અસર આવે તો એ બધાની સંયુક્ત અસર શું હોય? એ સંપાતીકરણ। બસ આટલો સહેલો શબ્દ છે। તો આકૃતિની મદદથી આ જ વસ્તુ આપણે સમજવાની છે। તો આકૃતિની મદદથી આ ઘટનાને આપણે સમજીએ। આપણે એક દોરી લઈએ છીએ અને દોરીમાં આપણે 2 તરંગો ઉત્પન્ન કરીએ છીએ। એક આ બાજુથી તરંગ ઉત્પન્ન કરીશું અને બીજું આ બાજુથી તરંગ ઉત્પન્ન કરીશું। અહીંથી ઉત્પન્ન કરીશું એ આ તરફ જશે અને અહીંથી ઉત્પન્ન કરીશું આ તરફ જશે। તો આ એક તરંગ આપણે અહીંથી દોરીને આ રીતે ખચકાવીને ઉચકાઈ અને બીજું તરંગ અહીંથી રચાડો। આ 2 તરંગ સામે સામેની દિશામાં આવે છે। 2 તરંગ સામે સામેની દિશામાં આવે છે। આ તરંગ છે એ આ તરફ જાય છે અને આ તરંગ છે એ આ તરફ આવે છે। એક જ દોરીમાં એક વ્યક્તિએ આ છેડેથી અને બીજા વ્યક્તિ બીજા છેડેથી તરંગ ઉત્પન્ન કર્યું। આ 2 સામે સામે આવે છે। સામે સામે આવે એટલે આપણે અહીંયા એના મૂલ્ય દર્શાવવા એક સંદર્ભ આકૃતિ દોરી લીધી। ઉદાહરણ તરીકે આ છે અને 0 ગણીએ, આ 1 2 3 4, 1 2 3। ચાલો આ છે એ 4 એકમ છે। આનો કંપ વિસ્તાર જે છે એ કેટલો છે? તો કે 4 એકમ છે। આનો કંપ વિસ્તાર કેટલો છે? તો કે 3 એકમ છે। હવે 2 નજીક આવે એના માટે આપણે એક સંદર્ભ રેખા દોરી। આ સંદર્ભ રેખા છે ત્યાં આપણે અવલોકન કરીશું। આપણે અવલોકન કોનું કરવાનું છે? તો કે આ કણ છે ને એનું શું થાય ને એ આપણે અવલોકન કરવાનું છે। જોઈએ 2 તરંગો નજીક આવે,
એકબીજાની નજીક આવ્યા. જો અત્યાર સુધી શું હતું, અહીંયા આટલા બિંદુઓ પાસે આ એક જ તરંગની અસર હતી, અહીંયા પણ આ બિંદુ પાસે એક તરંગની અસર હતી. કોઈ એક બિંદુ ઉપર બે તરંગો ભેગા નહોતા થતા, સાથે નહોતા થતા. એટલે હવે બે ભેગા થવાનું શરૂ થયું. હવે બે ભેગા થવાનું શરૂ થયું એટલે આ કણ છે એ બેયની અસર હેઠળ આવશે. બેયની અસર હેઠળ આવે તો શું થાય છે, તો કે હવે જો શું થશે, તો કે દોરીમાં આવો આકાર જોવા મળશે. આ શું થયું એકચ્યુઅલી, તો કે એકચ્યુઅલી આ જે તરંગ છે એ કેટલું હતું, તો કે ઉપરની તરફ 4 એકમ જેટલું સ્થાનાંતર કરાવ્યું અને +4 કહીએ છીએ. તો આ ગ્રીન કલરે નીચેની તરફ કેટલું 1 2 ને 3 જેટલું કરાવ્યું, પણ નીચેની તરફ છે એટલે આપણે શું કહેશું, માઇનસ. તો કુલ કેટલું થાય, તો કે કુલ +4 + -3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, +1. પ્લસ આપણે ઉપરની દિશામાં લીધો છે એટલે ઉપર તરફ, અને મૂલ્ય કેટલું 1 એકમ. તો જુઓ 1 એકમ. પરિણામી તરંગનું સ્થાનાંતર કેટલું થયું, +1 એકમ જેટલું થયું. સિમ્પલ વાત છે, આ સરવાળો થયો. હવે અહીંયા તો સરવાળો જ કરવાનો છે. આ આપણે શું લીધી છે, દિશા. કોઈ એક દિશાને, ઉદાહરણ તરીકે ઉપરની દિશાને ધન કહીએ છીએ તો નીચેની દિશાને ઋણ કીધી. ઊંધું લઈ શકો, નીચે ઋણ કયો, નીચે ધન કહો તો ઉપર ઋણ પણ લઈ શકો. ટૂંકમાં વિરુદ્ધ દિશામાં છે બે તો બાદબાકી થશે, અને જે મોટું હોય એ દિશામાં પરિણામ આવશે. આ ચર્ચા આપણે એવી કરી જ્યાં એક તરંગ ઉપરથી જતું હતું, એક તરંગ નીચેથી જતું હતું, એટલે પરિણામી સ્થાનાંતર દોરીનું કેવું થયું, નાનું થયું. બીજો આવો જ કિસ્સો આપણે ચર્ચામાં લઈએ. બીજા કિસ્સામાં સેમ સ્થિતિ, દોરી લઈએ, બંને બાજુથી આપણે તરંગો ઉત્પન્ન કરીએ, પણ જો અહીંયા ઉપરથી તરંગ ઉત્પન્ન કર્યું છે અને બીજી બાજુ પણ ઉપરથી તરંગ ઉત્પન્ન કર્યું છે. બે સામે સામે આવવાના જ છે, તો બે સામે સામે આવવાના છે. તો અગેઇન આપણે અહીંયા લઈ લઈએ 0 1 2 3 4 5 6 7. તો બે સામે સામે આવે ને આ બિંદુનું આપણે અવલોકન કરીશું. એ બિંદુનું શું થાય આપણે જોશું. ચાલો, હજી તો બે જુદા જુદા છે. હવે બંને ભેગા થવાના ચાલુ થયા. હવે બંને ભેગા થવાના ચાલુ થયા એટલે આ કણ પર બેયની સંયુક્ત અસર આવશે. શું થશે, તો કે બેયની સંયુક્ત અસરને કારણે શું થાય છે જોઈએ આપણે. ધીમે ધીમે સંયુક્ત અસરને કારણે દોરી કેટલી ઊંચી જતી રહી, ક્યાં પહોંચી, 7. આ બેયનું પરિણામ આ મળ્યું. શું કામ, તો કે ધ્યાનથી જોઈએ. આ કેટલા છે, તો કે આ +4 છે, પછી આ કેટલા છે, તો કે આ +3 છે, અને બે વળી પાછા ઉપરની દિશામાં છે એટલે +4 + +3 બંનેનો કુલ સરવાળો થશે 7 +7. એક દિશામાં હતા તો સરવાળો થયો, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી. બસ આ જ સંપાતીકરણ આકૃતિની મદદથી આપણે જોયું તો કેટલું સરળ થઈ ગયું. આ જ વસ્તુ આપણે ટેક્સ્ટબુકની લાઈનો વાંચીએ અને આકૃતિ જોઈએ તો ખબર પડી શકે નહીં. તો અહીંયા આપણે બંને કેસ ચર્ચા કરીએ કે વિરુદ્ધ દિશામાં હોય તો શું, સરખી દિશામાં હોય તો શું. આપણે મેથેમેટિકલી આવા તરંગોને ભેગા કરવાના છે. અત્યારે તો આપણે શું જોયું, માત્ર કંપ વિસ્તારનો જ સરવાળો કર્યો. કંપ વિસ્તારનો સરવાળો કર્યો એટલે શું કર્યું, તો કે આપણને કિંમત કઈ મળી, ધ્યાનથી જોવા જેવી વાત છે. આપણને કિંમત આ મળી, આ. હવે જો બધી જગ્યાએ કણે સ્થાનાંતર કર્યું છે. આ કણ અહીંયા પહોંચ્યો છે, પછી ધારો કે હું આ કણની વાત કરું તો અહીંયા જે કણ હતો એ ક્યાં પહોંચ્યો છે, તો કે અહીંયા ક્યાંક પહોંચ્યો છે. અહીંયા જે કણ હતો, અહીંયા જે કણ હતો એ અહીંયા ક્યાંક પહોંચ્યો છે. તો આ દરેક કણ છે એની પર અસર થઈ છે અને બધાયના સ્થાનાંતર જુદા જુદા છે. આપણે જે 7ની ચર્ચા કરી એ મહત્તમ વાળા બિંદુની જ ચર્ચા કરી, બરાબર છે. એટલે એવા હું જુદી જુદી રેખાઓ દોરું તો આવું દર્શાવી શકું કે ભાઈ દરેક પોતપોતાની રીતે અલગ અલગ સ્થાને છે. ધારો કે જો આ તમે લેશો તો આ બિંદુને અનુરૂપ અહીંયા મૂલ્યો આવા કંઈક મળશે, એટલે અહીંયા ક્યાંક આનું મૂલ્ય હશે, પછી એવું જ કંઈક આનું મૂલ્ય હશે, અને બંનેનો સરવાળો થઈને આનું મૂલ્ય +7 કરતાં ઓછું છે. એટલે ઉદાહરણ તરીકે આ 5 છે તો આના પ્રમાણે જોઈએ ને તો આ 2 એકમ લાગે છે, આના પ્રમાણે જોઈએ તો 3, 2 ને 3 5. ટૂંકમાં બધા મૂલ્યો છે. એટલે આપણે તો દરેક બિંદુના મૂલ્ય જોઈશે, માત્ર એક જ મહત્તમ કંપ વિસ્તારવાળું મૂલ્ય નથી જોઈતું.
તો ખરેખર આપણે સરવાળા માત્ર 4 + 3 7 એટલા જ નથી કરવાના, આપણે તો તરંગના બધા બિંદુને જોવાના છે, એટલે તરંગના સમીકરણોના સરવાળા કરવાના છે. તો હવે તરંગના સમીકરણોના સરવાળા કરવાના છે, તો એની વાત કરીએ તો ધારો કે આ પેલું તરંગ આવ્યું એના માટે કંપ વિસ્તાર +4 કીધો, એટલે ખરેખર શું છે તો કે આપણે તરંગના સમીકરણમાં આ સ્થાનાંતર y અક્ષ ઉપર કહીએ છીએ, તો કે આ y1 થાય વત્તા આ y2 અને બંને ભેગા થઈ અને પરિણામી સ્થાનાંતર મળે. કારણ કે આપણે આવું સમીકરણ લખીએ છીએ ને, x = a sin kx માઇનસ પ્લસ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, અથવા y અક્ષ ઉપર હોય તો y = a sin kx ± ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે આપણે સરવાળા આવા સમીકરણોના કરવાના છે. આ માત્ર કોઈ એક બિંદુનો જવાબ મેળવી લેવાથી આવી જવાનું નથી, બધા બિંદુના જવાબ મેળવવા માટે આવા સરવાળા કરવાના છે. તો હવે એ મેથેમેટિકલ અપ્રોચ તરફ જઈએ. અહીંયા એ મેથેમેટિકલ સ્ટેપ તરફ આગળ વધીએ એના પહેલાં એક નાનકડી ટેક્સ્ટબુકની મેટર છે એ આપણે જરા ડિટેલમાં જોઈ લઈએ, કારણ કે તમે જ્યારે ટેક્સ્ટબુકમાંથી વાંચશો ત્યારે આમાં શંકા ઉત્પન્ન થાય એવી વાત છે. તો જોઈએ ખરેખર ત્યાં શું આપણે ક્લેરિફિકેશનની જરૂર છે. હવે અહીંયા આ આકૃતિ ટેક્સ્ટબુકના પેજની છે, ધ્યાનથી જોશો ને તો તમને આકૃતિમાં સમજાવ્યું છે. ત્યાં જો આ તરંગ છે એ આ તરફ જાય છે, સ્પષ્ટ રીતે દેખાય છે. જ્યારે આ તરંગ છે એ આ તરફ આવે છે. જો થયું, આ અહીંયા પહોંચ્યું છે, આ પણ અહીંયા પહોંચ્યું છે, પછી અહીંયા ભેગા થયા, પછી અહીંયા આગળ વધી ગયું, આ દૂર જતું રહ્યું, આ આગળ જાય છે, આ આગળ જાય છે, અને એ જ રીતે આ કન્ટિન્યુઅસલી આ તરફ આવે છે, ત્યાંથી અહીંયા પહોંચે છે, ત્યાંથી અહીંયા પહોંચે છે. ઇવન જો ટેક્સ્ટબુક સરસ રીતે આકૃતિની નીચે જોશો તો દર્શાવે છે સમાન મૂલ્ય વિરુદ્ધ સ્થાનાંતર ધરાવતા અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા. અહીંયા લખ્યું જ છે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે સ્પંદનો અથવા તો તરંગો, એના માટે આ સંપાતીકરણ છે. પણ જ્યારે તમે સમીકરણનું સાદુરૂપ જુઓ ને ત્યારે ખાસ જુઓ શું તકલીફ છે. અહીંયા તકલીફ એ છે, શું કીધું છે, બંને એક્સની ધન દિશામાં ગતિ કરે. જોજો, બંને એક્સ અક્ષની ધન દિશામાં ગતિ કરે છે. બીજો મુદ્દો જો, તેમની તરંગ ઝડપ સમાન હશે. હવે સમાન ઝડપ છે, બંને એક્સ અક્ષની ધન દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે આ એક તરંગ છે, આ બીજું તરંગ છે, બે એક દિશામાં સરખી ઝડપથી ગતિ કરે તો કોઈ દિવસ બે ભેગા થઈ શકે? ઓબ્વિયસલી નો થાય. આપણે ચેપ્ટર 3 અને 4માં પણ આ વાત થઈ ગઈ કે સરખી ઝડપ હોય અને સરખી દિશા હોય તો ક્યારેય ઓવરટેક કરે નહીં. આ બંનેને ભેગા થવાનો કોઈ પ્રશ્ન જ સંભવતો નથી. એટલે આવી માન્યતા લઈ અને આ સમીકરણો લીધા છે. એટલે આ જે સમીકરણો લીધા છે એ બિલકુલ આપણે લઈ શકીએ નહીં. સ્પષ્ટ રીતે કહું છું, બિલકુલ આપણે લઈ શકીએ નહીં, કારણ કે તરંગ ઝડપ સમાન છે અને બંને એક અક્ષની દિશામાં ગતિ કરે છે એવું કીધું છે. તો બે કેવી રીતે સંપાત થશે, કેવી રીતે ભેગા થશે? ન થઈ શકે. એટલે આ મુદ્દાની ખાસ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. ઇવન બીજી તકલીફ શું છે, જો આ જે તરંગ જે આ દિશામાં જાય છે તો એના માટે આપણે સમીકરણ શું લઈ શકીએ, તો કે y = ઉદાહરણ તરીકે a sin kx -ઓમેગા ટી હું લઉં તો આ તરંગ નીચે છે એટલે નીચે છે એટલે માઇનસ એ લેવું પડે. ઉપર હોય તો પ્લસ છે, નીચે હોય તો માઇનસ છે. સાઇન આ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ છે અને આ ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ છે. તો અહીંયા શું થઈ જાય, કે એક્સ -ઓમેગા ટીની બદલે +ઓમેગા ટી થઈ જાય. હવે એ જ તકલીફ પણ અહીંયા જોવા મળશે. શું છે તો કે જો આ kx -ઓમેગા ટી y1 માટે એ ઓકે છે, પણ અહીંયા +a અને kx -ઓમેગા ટી અહીંયા ધન દિશામાં ગતિ કરે છે એવું કીધું છે, એટલે એના મુજબ આ સમીકરણ સાચું છે. પણ કોઈ દિવસ આવા બે તરંગો સંપાત થાય નહીં. એક દિશામાં એક સરખી ઝડપે જતા હોય ને તો સંપાત જ ન થાય, અને એના મુજબ અહીંયા સમીકરણનું સાદુરૂપ આપ્યું છે. ખરેખર એ શક્ય નથી. આ બાબત ખાસ જોવી. આગળના બે ટોપિકમાં આવી ભૂલો રહી ગયેલી છે.
બરાબર, આ શક્ય નથી. એટલે તમે જ્યારે ટેક્સ્ટબુકમાંથી રિવિઝન કરો છો ત્યારે આ બાબત તમને આંખે ઉડીને વળગશે કે સાહેબે કંઈક નવું કર્યું, પણ ખરેખર આ પોસિબલ જ નથી. ચાલો, આવા સાઇન અને સાઇનના આપણે કોમ્બિનેશન કરવાના છે, કોસ અને કોસના કોમ્બિનેશન કરવાના છે. એટલે આવા સમીકરણોના સોલ્યુશન તરફ આગળ વધીએ ને એ પહેલાં આપણને આ 4 સમીકરણો મગજમાં હોવા જરૂરી છે, તો જ આપણે આ સમીકરણો સોલ્વ કરી શકીએ. સાઇન પ્લસ સાઇન 2 સાઇન કોસ, સાઇન માઇનસ સાઇન 2 કોસ સાઇન, કોસ પ્લસ કોસ 2 કોસ કોસ અને કોસ -2 સાઇન સાઇન, તો જ આપણે સરળતાથી જમી. ઇવન ઊંધું પણ આપણને આવડતું હોય તો વધારે સરળ રહે. ઊંધા માટે કાંઈ નવા સમીકરણો યાદ ન રાખાય, પણ જુઓ આ જ વસ્તુ આપણને ઊંધું પણ મેળવી દે. ઉદાહરણ તરીકે આને θ1 કહો અને θ2 કહો. હવે θ1 અને θ2 શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા બાય 2 છે અને આલ્ફા માઇનસ બીટા બાય 2 છે. હવે સિમ્પલ વસ્તુ છે, આલ્ફા જોઈએ છે ને, આલ્ફા જોઈએ છે. અહીંયા છેદમાં 2 છે એટલે સાદુરૂપને અંતે છેદમાં 2 આવશે, તો આલ્ફા રાખવા માટે ઉપર એ 2 વડે ગુણી નાખો આલ્ફા. આલ્ફા ને આલ્ફાનો સરવાળો 2 આલ્ફા થવા જોઈએ અને બીટા બીટા ન થવા જોઈએ, તો શું કરવાનું? પ્લસ, કારણ કે આ પ્લસ બીટા છે, આ માઇનસ બીટા છે, તો આપોઆપ આ જવાબ આવી જશે. એટલે એનો અર્થ શું થયો? તો કે આલ્ફા એટલે શું છે? તો કે આલ્ફા એટલે θ1 પ્લસ θ2 છે. ઓબ્વિયસલી જો બેયનો સરવાળો જ કર્યો, બરાબર. અને બીટા શું છે? તો કે θ1 માઇનસ θ2 છે. એટલે આ 4 સમીકરણો કોઈ પણ સંજોગોમાં જો આપણને યાદ હશે તો જ આપણે આગળના બધા ટોપિક સમજી શકશું, શીખી શકશું, સોલ્વ કરી શકશું. મેથેમેટિક્સ છે, ફિઝિક્સ અહીંથી પૂરું ના થાય છે. એટલે કમ્પલસરી આ સૂત્રો આપણને યાદ હોવા જરૂરી છે. તો આ સૂત્રોને ધ્યાનમાં લીધા બાદ હવે મૂળ આપણા ટોપિક તરફ આગળ વધીએ અને જોઈએ કે કઈ રીતે આ સાદુરૂપ આપણે શક્ય બનાવી શકીએ છીએ. તો અહીંયા કેટલી સંભાવનાઓ છે એના માટેના પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈએ છીએ, અને આ દરેક પોઈન્ટ ધ્યાનમાં લીધા પછી આપણે એની સાદુરૂપ તરફ આગળ વધીશું. તો જુદા જુદા કોમ્બિનેશનની વાત કરીએ તો એક કોમ્બિનેશનથી આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ તરીકે આ દોરી છે અને એક તરંગ આ તરફ જાય છે અને બીજું તરંગ આ તરફથી આવે છે. આ રીતે આ એક કેસ છે. બધા કેસ આવા જ હોય એવું જરૂરી નથી. તો અહીંયા આપણે તરંગ તરીકે લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. ચાલો આનું સમીકરણ શું થશે? a1 sin k1x માઇનસ ω1t પ્લસ φ1 પ્લસ બીજા માટે ઉપર જ છે એટલે a2 sin k2x આ બાજુ આવે છે એટલે પ્લસ ω2t પ્લસ φ2. ચાલો આ સમીકરણો થયા. અહીંયા કશું સરખું નથી દેખાતું એટલે આગળ આપણે કંઈ સાદુરૂપ ન આપી શકીએ, આ જ આપણો જવાબ થઈ જાય. પણ એમાં આપણે હવે જુદા જુદા કેસો લઈ શકીએ. અહીંયા લખીએ, ધારો કે શું લખી શકીએ? ધારો કે a1 ઇઝ ઇક્વલ ટુ a2, બંનેના કંપ વિસ્તાર સરખા છે તો ઇઝ ઇક્વલ ટુ a લઈએ તો શું થાય? તો કે આ કેસ પ્રમાણે થાય y ઇઝ ઇક્વલ ટુ a, બંનેમાં કોમન, બ્રેકેટમાં વધે સાઇન k1x વાળું પદ વધતા અહીંયા સાઇન k2x વાળું આખું પદ. આ પેલું અહીંયા આપણે બંનેના કંપ વિસ્તાર સરખા લીધા એટલે આવું સાદુરૂપ મળ્યું. હજી આ સાદુરૂપને આગળ વધારવું છે તો અહીંયા લઈ લઉં. ધારો કે શું? તો કે લેમ્બડા પણ સમાન છે અને આવૃત્તિ સમાન છે. લેમ્બડા સમાન હોય એટલે શું થાય? તો કે અહીંયા આપણે લેમ્બડાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે k ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમ્બડા અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π અપોન v. તો આનો અર્થ એવો થાય કે k1 ઇઝ ઇક્વલ ટુ k2 ઇઝ ઇક્વલ ટુ k અને ω1 ઇઝ ઇક્વલ ટુ ω2 ઇઝ ઇક્વલ ટુ ω.
તો આ સમીકરણમાં શું ફરક પડે? આ થયું સાઇન પ્લસ સાઇનનું સમીકરણ. સાઇન પ્લસ સાઇનનું સમીકરણ એટલે આપણે અહીંયા લઈએ કે ભાઈ આનું સાદુરૂપ શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ a સાઇન પ્લસ સાઇન ટુ સાઇન. ચાલો સરળતા માટે આ જે ખૂણો છે આખે આખો એને આલ્ફા કહી દઉં અને આ જે આખે આખું પદ છે એને બીટા કહી દઉં. તો અહીંયા શું થશે? તો કે હું અહીંયા લખું આલ્ફા પ્લસ બીટા બાય 2. પછી બીજું પદ શું છે? તો કે કોસ આવશે. કોસ અને એના માટે શું લખી શકાય? આલ્ફા માઇનસ બીટા બાય 2. ચાલો આ અહીંયા સાદુરૂપ આપ્યું અને એ કિંમત તમામ અંદર મૂકી એટલે y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન આલ્ફા પ્લસ બીટા આ પ્લસ આ એટલે કે આ પ્લસ આ. ચાલો આમાં આ ઉમેરીએ એટલે શું થાય? ઉમેરીએ k1x વત્તા k2x એટલે k1 પ્લસ k2 ઇન્ટુ x માઇનસ ω1t પ્લસ ω2t એટલે ઓમેગા માઇનસ ω1 પ્લસ ω2t φ1 અને φ2 પ્લસ φ1 પ્લસ φ2 ડિવાઈડ બાય 2. ચાલો આ જ રીતે કોસની વાત કરીએ તો કોસમાં આપણે બાદબાકી કરવાની છે એટલે બધા સ્ટેપ વચ્ચે બાદબાકી થશે. k1 પ્લસ k2 છે તો અહીંયા શું થઈ જશે? k1 માઇનસ k2x પ્લસ માઇનસ ω1 પ્લસ છે ત્યાં માઇનસ આવી જશે માઇનસ ω1 માઇનસ ω2t પ્લસ φ1 માઇનસ φ2 આખાના ડિવાઈડ બાય 2. ચાલો હવે તો કે આ કંપ વિસ્તાર સમાન રહી તો આટલું સાદુરૂપ આપી શકીએ. નેક્સ્ટ શરત શું લઈ શકીએ એની વાત કરીએ. ત્રીજી નેક્સ્ટ શરત હવે તો કે અહીંયા લખું ધારો કે k1 ઇઝ ઇક્વલ ટુ k2 ઇઝ ઇક્વલ ટુ k અને ω1 ઇઝ ઇક્વલ ટુ ω2 ઇઝ ઇક્વલ ટુ ω. આની બદલે એવું લખી શકાય λ1 બંનેની તરંગ લંબાઈ સરખી હોય અને અહીંયા આવું લખી શકાય કે બંનેની આવૃત્તિ સરખી હોય તો અહીંયા દરેક જગ્યાએ આપણે આ મૂકવાનું થશે. ચાલો k1 ની બદલે શું મૂકશું? તો કે k2 ની બદલે k અહીંયા માઇનસ ω પ્લસ ω. ચાલો એવી જ રીતે k માઇનસ માઇનસ ω માઇનસ ω. ચાલો આ સાદુરૂપ આગળ ચલાવીએ તો શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ 2a. ચાલો અહીંયા સાઇન k પ્લસ k 2kx માઇનસ ω પ્લસ ω કેન્સલ. અહીંયા શું બાકી વધ્યું? પ્લસ φ1 પ્લસ φ2 ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ k માઇનસ k આ કેન્સલ. અહીંયા શું બાકી વધ્યું? તો કે માઇનસ 2ωt પ્લસ શું બાકી વધ્યું? φ1 માઇનસ φ2 બાય 2. ચાલો આ પૂર્વધારણાને અંતે આપણને સમીકરણ મળ્યું. હવે આમ જોવા જાવ ને તો અહીંથી આપણું સ્વરૂપ ફાઇનલ થઈ જાય છે. આટલું પદ જોવું આ ટી થી સ્વતંત્ર છે. આ શું છે? ટી થી સ્વતંત્ર છે અને આ છે એ ટી પર આધારિત છે. ટી પર આધારિત છે અર્થાત આપણે એવું કહી શકીએ કે આ છે એ આવર્ત વિધેય છે અને આ ભાગ કેવો છે? અચળ, બદલતો નથી. એટલે આ ભાગ બદલતો નથી તો એને આપણે શું કહેશું? કંપ વિસ્તાર. કારણ કે તરંગના સમીકરણના બે ભાગ છે, કંપ વિસ્તાર અને આવર્ત વિધેય. એક સમયવાળું પદ અને એક સમય વગરનું પદ. હજી રેફરન્સ જોતો હોય તો આપણે આવું જ લખીએ છીએ ને, એ સાઇન
કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5. તો આના મુજબ આ છે એ સમય પર આધારિત પદ છે એટલે આટલો ભાગ. તો બાકીનો ભાગ શું ગણાય? કંપ વિસ્તાર. આ નવું સ્વરૂપ આવ્યું સંયોજનથી. આગળ વધીએ. તો હજુ આગળ વધીએ. હજુ પ્રારંભિક કળાની વાત છે એટલે નેક્સ્ટ વસ્તુ આપણે એવી લઈ શકીએ. ધારો કે શું? તો કે પ્રારંભિક કળાઈ સરખી છે ઇઝ ઇક્વલ ટુ 5. બે સરખી હોય તો શું થઈ શકે? તો કે આ સમીકરણ થાય વાય ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન 5 પ્લસ 5 એટલે 2 5 અને 2kx એટલે અહીંયા થશે kx પ્લસ 5. ત્યાં શું થશે? કોસ માઇનસ ઓમેગા ટી 5 માઇનસ 5 0 એટલું બાકી રહેશે. કોસ યુગ્મ વિધેય છે, અહીંયા માઇનસ હોય તો કાંઈ ફરક ન પડે એટલે આવું લખી શકીએ 2a. અહીંયા જ લખું હું 2a સાઇન kx પ્લસ 5 ઇન્ટુ કોસ ઓમેગા ટી. હજુ આમાં પણ આગળ સાદરૂપ આપણે લેવું હોય એ લઈ શકીએ. ધારો કે અવલોકન સ્થાન, જો અવલોકન સ્થાન ફિક્સ કરી દઈએ, અવલોકન સ્થાન છે x ઇઝ ઇક્વલ ટુ 0 રાખીએ, તો એક જ જગ્યાએ આપણે અવલોકન કરીએ તો શું થાય? તો કે y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન 5 કોસ ઓમેગા ટી. આવું સમીકરણ મને ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને એક વસ્તુ નવીન લાગશે. તમને એમ થશે અહીંયા સરને 5 આવ્યું અને ટેક્સ્ટબુકમાં શું છે? તો કે ટેક્સ્ટબુકમાં 5/2 છે. શું કામ? તો કે ટેક્સ્ટબુકે શું કર્યું છે એની વાત કરીએ. ટેક્સ્ટબુકે આટલો ફેરફાર કર્યો છે. શું કર્યો છે? તો કે અહીંયા જ હું વાત કરું. ટેક્સ્ટબુકે એવું કીધું કે phi1 ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો અને phi2 ઇઝ ઇક્વલ ટુ 5. જો એ મુજબ લેશો એટલે એ મુજબ અહીંયા પણ ફરક પડી જશે. પણ આ આટલા બધા સ્ટેપમાંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચે એટલે આપણને દરેક વસ્તુ ખ્યાલમાં હોવી જોઈએ. ટેક્સ્ટબુકે સીધો જે જવાબ લખ્યો છે એનાથી આ ડાયરેક્ટ વસ્તુ ખબર પડતી નથી. તો આ આપણે આવા એક કિસ્સા માટે સમીકરણ મેળવ્યું. દરેક કિસ્સા માટે મેળવી શકાય. તો ફાઇનલી આપણે ટેલી કરીએ કે આપણે જે કિસ્સાની ચર્ચા કરી હતી એ કઈ હતી? તો કે આપણે લીધી હતી એ ચર્ચા અને એક બીજું પેરેલલી હું અહીંયા દોરું છું સમજૂતી માટે. એક તરંગ આ દિશામાં જતું હતું, તરંગ આ દિશામાં જતું હતું, બીજું તરંગ છે એ ઉપરથી આ તરફ આવતું હતું, અહીંયા નીચેથી આ તરફ. એટલે સમીકરણ શું થતું હતું? તો કે આ સમીકરણ થતું હતું y ઇઝ ઇક્વલ ટુ a1 સાઇન k1x માઇનસ ઓમેગા 1t પ્લસ 5 વત્તા a2 સાઇન k2x પ્લસ આ બાજુ આવે છે ને ઓમેગા 2t પ્લસ 5 આના માટે. જ્યાં આપણે કેટલી બાબતો લીધી? તો કે આપણે એવું કીધું કે ભાઈ a1 ઇઝ ઇક્વલ ટુ a2 ઇઝ ઇક્વલ ટુ a. બીજું શું કીધું? λ1 ઇઝ ઇક્વલ ટુ λ2 ઇઝ ઇક્વલ ટુ λ એટલે કે k1 ઇઝ ઇક્વલ ટુ k2 ઇઝ ઇક્વલ ટુ k. ત્રીજું આપણે એવું કીધું કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. એટલે સોરી આવૃત્તિ માટે લખીએ તો v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ v એટલે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. ચોથું એવું કીધું કે phi1 ઇઝ ઇક્વલ ટુ phi2 ઇઝ ઇક્વલ ટુ 5. આ બધામાંથી પસાર થતાં છેલ્લું આપણું સ્વરૂપ મળ્યું y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન k સાઇન kx પ્લસ 5 કોસ ઓમેગા ટી. એમાં આ વિભાગ છે એ કંપ વિસ્તાર હતો. એનો અર્થ કંપ વિસ્તાર એ બદલે છે. કંપ વિસ્તાર બદલે છે કોના મુજબ? તો કે a x અને phi મુજબ 2a સાઇન kx પ્લસ 5.
એ જ વસ્તુને હું અહીંયા આગળ ચલાવું છું તો જો અવલોકન સ્થાન x ઇઝ ઇક્વલ ટુ 0 કહી દેશો તો a ઓફ phi ઇઝ ઇક્વલ ટુ શું થશે 2a sin phi. તો મહત્તમ મૂલ્ય કેટલું થાય તો કે a ઓફ phi એનું મહત્તમ મૂલ્ય કેટલું થાય તો કે 2a. સાઇનનું મહત્તમ મૂલ્ય કેટલું +1 એટલે 2a. જ્યારે બે તરંગનું સંપાતીકરણ થાય છે ત્યારે મહત્તમ કંપ વિસ્તાર એ બદલે છે એમાંય મહત્તમ કેટલો 2a થાય આ મુજબ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આ સેમ વસ્તુ મેં મેળવી આવી તમે પ્રેક્ટિસ માટે અહીંયા મેળવી શકો છો. કેટલો ફરક પડશે તો કે અહીંયા આ નિશાની +a થતી હતી એ જ રીતે આ +a આવતું હતું એની બદલે આ -a થઈ જશે એટલે આખી ગણતરીની શરૂઆત થશે ત્યારે અહીંયા +a2 મૂકતા એની બદલે -a2 મૂકીને કરવાનું રહેશે. એટલે વિધેય બધા ઊંધા થઈ જશે. જ્યાં સાઇન હતું ત્યાં કોસ આવી જશે, કોસ હતું ત્યાં સાઇન આવી જશે. કયું કોમ્બિનેશન આપ્યું છે ને એની મુજબ આપણો જવાબ બદલે છે. ટેક્સ્ટ બુકે માત્ર એક ફિક્સ કિસ્સાની ચર્ચા કરી છે જે આપણને દરેક કિસ્સા સોલ્વ કરવા માટે ઉપયોગી નથી. આપણે અહીંયા તમામ કિસ્સા મુજબ લઈ શકીએ છીએ. તો આ સાથે આપણે અહીંયા સંપાતીકરણ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.